નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાના ફાયર કર્મીઓ આળસ ખંખેરો। ભરૂચના અનેક વિસ્તારોમાં એપાર્ટમેન્ટોમાં, હોસ્પિટલોમાં તથા રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લામાં બે દંપતીઓના જીવનમાં પડસ્ત્રી આવતા મામલા પોલીસ મથકમાં। એક પતિએ ડ્રીમ 11માં રૂપિયા માટે પણ પત્નીને કાઢી મૂકી હોવાના ફરિયાદમાં આક્ષેપ। ભરૂચ સિવિલમાં મૃતકના પરિવારજનોને કડવો અનુભવ। પીએમ માટે રૂપિયા ચૂકવવા છતાં અધૂરા ડોક્યુમેન્ટને લઈ મૃતદેહ મેળવવા માટે ધમપછાડા। સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરતા તબીબ સામે પણ હોસ્પિટલમાં રોષ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ સીલ કરાઈ। ફાયર સેફટી વિનાનું હોસ્પિટલ હોવાના કારણે દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા તબીબે એક મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે 5,000 રૂપિયાની માંગણી કરી હતી। મૃતકના પરિવાર પાસે રૂપિયા ન હોવા છતાં તેઓએ 2,000ની સગવડ કરી આપી, છતાં પણ મહિલા તબીબની અંદર માનવતા મરી પરવાળી હતી। મૃતદેહને બહાર લઈ જવાનો હોય, જેના કારણે પૂરતા કાગળ મૃતકના પરિવારજનોને આપ્યા વિના જ મહિલા તબીબ મારી ફરજ પૂરી થઈ છે તેમ કહી મોબાઈલ સ્વિચ ઓફ કરી સિવિલ હોસ્પિટલમાંથી રફુચક્કર થઈ ગયા હતા, જેના કારણે મૃતકના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને મૃતદેહને એરપોર્ટમાં કઈ રીતે લઈને જવો તેની ચિંતામાં મુકાયા હતા અને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો। મૃતકના પરિવારજનોએ આખરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશ ડોક્ટર ગોપી મીખિયાનો સંપર્ક કરી રજૂઆત કરવાના પ્રયાસ કર્યા હતા, તો તેમણે પણ કહ્યું હતું કે તે વિભાગ સરકારી છે અને જે મહિલા તબીબ તમારી સાથે અન્યાય કર્યો છે તે ગવર્મેન્ટ એમ્પ્લોયર છે અને અમે જ્યારે પણ તેને રજૂઆત કે કંઈ પણ વાત કરીએ છીએ તો ઉલટા ખાનગીકરણ કરેલા હોસ્પિટલ સંચાલકોને કહે છે તમે અમને કહેવાવાળા કોણ, હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું તેમ કહી હોસ્પિટલના સત્તાધીશોને પણ આ મહિલા તબીબ ગાંઠતી ન હોવાનો આક્ષેપ થઈ ગયો છે। પોસ્ટમોર્ટમ માટે સરકારી ડોક્ટરને રૂપિયાની ચૂકવણી લાંચ પેટે કરવામાં આવી હોવા છતાં મૃતકના પરિવારજનોને હેરાન કર્યા હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રૂપિયા ચૂકવવા પડતા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે। ખુદ પોલીસને પણ મહિલા તબીબ ન જાણતી હોવાનું માનવામાં આવે છે અને હાલમાં જે ઓડિયો સામે આવ્યો છે તે મૃતકના પરિવારજનોએ પોલીસ સાથે કરેલી વાતચીતમાં પોલીસ પણ મહિલા તબીબ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે। તબીબને જો સરકારી વિભાગ ઠેકાણે ન પાડી શકતા હોય તો આગામી દિવસોમાં સમગ્ર મામલો ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। સમગ્ર પ્રકરણમાં સિવિલ હોસ્પિટલ મહિલા તબીબનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓનો મોબાઈલ સતત સ્વિચ ઓફ આવ્યો હતો, જેના કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નથી। પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પણ રૂપિયા ચૂકવવા પડે તે તબીબો માટે માનવતા નહીં પરંતુ પોસ્ટમોર્ટમ પણ કમાણીનું સાધન બની ગયું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ ભગવાન માનવામાં નહીં પરંતુ રાક્ષસ માનવામાં આવતા હોવાનું કહેવામાં આવે છે। ત્યારે તબીબની નફ્ફટાઈ તો જુઓ, મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો। જોકે મૃતકના પરિવારજનોએ તબીબ જ્યાં રહેતા હતા તેના ઘર સુધી પહોંચીને પણ જરૂરી કાગળિયા મેળવવાના પ્રયાસો કર્યા હતા। ભરૂચ મહિલા પોલીસ મથકમાં જંબુસર તાલુકાના દહેગામના કુંભાળ ફળિયામાં રહેતી જયનીસા બહેને પોતાના જ પતિ અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ગત 29/5/2021ના રોજ કોસંબા માંગરોળ સુરત ખાતે રહેતા અલ્પેશ પ્રજાપતિ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા। બંનેનું લગ્ન જીવન શરૂઆતમાં સારું રહેતા બાળકીનો જન્મ પણ થયો હતો અને ફરિયાદી સાસરીમાં જ રહેતી હતી અને ફરિયાદી સાથે તેણીનો પતિ ઘણી સ્ત્રીઓ સાથે આડા સંબંધમાં હોવાની શંકા અને મોબાઈલમાં ડ્રીમ 11 રમવાનો શોખ હતો, જેથી ફરિયાદીને વારંવાર પૈસાની માંગણી કરી અને પિયરમાંથી પૈસા મંગાવતો હતો અને ફરિયાદીએ ઘણી વખત પિયરમાંથી લાવીને રૂપિયા આપ્યા પણ છે। પત્ની ખુદ નોકરી કરી જે રૂપિયા કમાતી હતી તેમાંથી પણ પતિને રૂપિયા આપતી હતી અને છતાં પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવા કારણે ત્રાસ ગુજારતો હતો। દિયર પણ દારૂના નશામાં આવીને ફરિયાદીને કહેતો તું જમવાનું સારું નથી બનાવતી। નણંદ તથા સાસુ સસરા પણ ઝઘડો કરતા અને સાસરિયાઓના ત્રાસથી આખરે પતિને ડ્રીમ 11 માટે સાસરીમાંથી પૈસા ન લાવી આપતા તેમજ
પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે પત્નીને કાઢી મૂકતા આખરે ફરિયાદીએ પતિ અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં દહેજ ધારા તથા ઘરેલું હિંસા તેમજ ગાળો ભાંડવા સહિતની ફરિયાદ નોંધાવતા પતિ અને સાસરિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ એક મહિલા પોલીસ મથકમાં પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી કુસુમબેન પરમાર જૂના તવરાવનાઓએ પોતાના પતિ ઉપર ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના પતિ યુવરાજસિંહ પરમારને 2 વર્ષથી અનિતા નામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે અને અગાઉ પણ અનિતા સાથે ઘર છોડી પાવાગઢ સાળંગપુર ફરવા નીકળી ગયા હતા અને તે વેળા ગુમ થયાની ફરિયાદ ફરિયાદીના દિયરે આપી હતી અને છતાં પણ પતિ નહીં સુધરતા ફરિયાદી પરિણીતાએ પતિને સુધારવા 181 અભિયમ ટીમનો સહારો પણ લીધો હતો અને પતિ સુધરી જશે તેવી બાહેધરી પણ આપી હતી. 181ની ટીમની કાઉન્સેલિંગ બાદ પણ પતિ નહીં સુધરતા અને તારીખ 5/3/2024 રોજ પતિ અને તેની પ્રેમિકા અનિતા સાથે બાથરૂમમાં બેસીને ફોન ઉપર વાત કરતા પત્નીએ પતિને ટોક્યા હતા અને ઉશ્કેરાયેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી જમવાની થાળી ફરિયાદી ઉપર ફેંકી હું અનિતાને જ રાખવાનો છું, તું મારી ઉપર ભૂવા જાગરિયા કરાવે છે તેમ કહી પત્ની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા પરિણીતાએ આખરે પોતાના પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે. બંને મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં બંને પતિઓને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થવાના કારણે લગ્ન જીવન તૂટવાના આરે આવી ગયા છે, પરંતુ બંને દંપતીના લગ્ન જીવનમાં સંતાનો છે. સંતાનોનો શું વાંક, પરંતુ મોબાઈલના કારણે ઘણા દંપતીઓના લગ્ન જીવનોમાં તિરાડો પડી રહી છે. ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલટેક્સ દ્વારા ટોલ વસૂલવામાં આવતો હોવાની સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપી દીધી છે. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિમી સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી તેને 6 લેનમાં ફેરવી દેવામાં આવ્યો હતો. આ માર્ગ પરથી પસાર થતા 2XL થી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ દહેજ માર્ગ પરથી 2 વ્હીલર 3 વ્હીલર્સ LMV ST બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચ જિલ્લા વાગડા તાલુકાના વેગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે એક લક્ઝરી બસ છે અને રજિસ્ટ્રેશન છે, પરંતુ તેની નંબર પ્લેટ GJ6ની હોય, જેને લઈ કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવર જવર કરતા વખતે ટોલટેક્સવાળાએ તેને રોકીને ટોલની માંગણી કરતા ભારે હોબાળો મચી ગયો હતો. અંકલેશ્વર શહેરમાં પોલીસની વાહન વ્યવહારની અડચણરૂપ પાર્કિંગ સામે કાર્યવાહી બાદ ફૂટપાથ જામ થયા છે. ટ્રાફિક જામને નિવારવા રોડ ઉપર જ પાર્ક વાહનો લોક કરાતા હવે ફૂટ પર જામ જોવા મળી રહ્યું છે. ટ્રાફિક જામને નિવારવા માટે રોડ ઉપર જ વાહનોને લોક કરવામાં આવે છે. રાહદારીઓના અવરજવર માટેનો ફૂટપાથ અવરોધિત થતાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં અનહદ દબાણો હોવા છતાં દબાણકારોને પણ હવે ભારે રોષ જોવા મળ્યો છે. ક્યારે નગરપાલિકા શહેરમાં દબાણકર્તાઓ સામે વિનય વસાવા ભૂતપૂર્વ પ્રમુખ જેવી લાલ આંખ કરશે ખરા? રાજકોટના TRP ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેની અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક કર્મચારીગણને પણ થઈ રહી છે. તેવા દ્રશ્યો પણ દેખાતા ESIC હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ છે. આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી ICUના 5 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલા હોસ્પિટલના મુલાકાત દેવા જણાવી દેવામાં આવ્યું છે. ત્યારે મોટા પ્રશ્ન હવે કામદારોને મોટી હાલાકી વેઠવવી પડશે. હોસ્પિટલના નિર્ણય પ્રમાણે 1 મહિનામાં ફરી કાર્યરત થાય તેવી પણ પૂરેપૂરી કોશિશ કરવામાં આવનાર હોવાનું હોસ્પિટલ જણાવી રહ્યું છે. નોંધનીય છે કે 100 બેડના અદ્યતન ESIC હોસ્પિટલની ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડાણુ દત્તાત્રેયના વરદ હસ્તે 13 ફેબ્રુઆરી 2017ના રોજ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ફાયર સેફટીના અભાવના પગલે હોસ્પિટલ 29/5/2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર ગંભીર પ્રકારની અસર થઈ ગઈ છે.
ભરૂચ શહેરના સ્વીટ હોમ રેસિડેન્સી પાવનપુરી 1માં રહેતા નરેશપુરી રતનપુરી ગોસ્વામીની ઉર્વી મેડિકલ નામની દુકાન આવેલી છે. તેને ગત રોજ તારીખ 13મી એપ્રિલના રોજ રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી 25,000 રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ દુકાન માલિક નરેશપુરીએ સી ડિવિઝન પોલીસમાં કરી હતી અને પોલીસે દુકાનમાં રહેલા સીસીટીવીના આધારે અંદર રહેલા બંને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત કરી હતી. જ્યારે આ ગુનામાં નાસ્તો ફરતો આરોપીને પકડવાના બાકી હતા ત્યારે એસઓજી પોલીસ મથકના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કામગીરી કરી રહી હતી અને હેડ કોન્સ્ટેબલ નરેશ અંબાલાલને માહિતી મળી હતી કે ચોરીનો મુખ્ય આરોપી હસમુખ મદન મારવાડી તેના ઘરે અયોધ્યાનગર ઝૂંપડપટ્ટીમાં રહે છે. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર ચોરીના મુખ્ય આરોપી હસમુખ મારવાડીને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ આરંભી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે પણ તંત્ર સામે લાલ આંખ કરી છે અને દરેક ધાર્મિક સ્થળોમાં પણ ફાયર એનઓસી જરૂરી બનાવ્યા છે. હજુ છતાં પણ ભરૂચ તંત્ર આળસ ખંખેડવાનું નામ લેતું નથી. ભરૂચના ઘણા વિસ્તારોમાં એપાર્ટમેન્ટો બિલ્ડરોએ બનાવી દીધા છે, પરંતુ તેમાં ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો ઉપર કાર્યવાહી કરવામાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગો હજુ આળસ ખંખેડવાનું નામ લેતા નથી. ભરૂચની શ્રવણ ચોકડી, જૂના ભરૂચ, પશ્ચિમ વિસ્તાર, પૂર્વ પટ્ટી વિસ્તાર, પોસ્ટ વિસ્તાર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો ધમધમી રહ્યા છે. છતાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ આળસ ખંખેડવાનું નામ લેતા નથી અને જો કોઈ મોટી દુર્ઘટના બની તો જવાબદાર કોણ? મીડિયાએ પણ ભરૂચના ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો પર રિયાલિટી ચેકિંગ કરી ઊંઘતા અધિકારીઓને જગાડવાની જરૂર છે, કારણ કે મીડિયાની જાગૃતતાને કારણે જ ગેરકાયદેસર વોટર પાર્ક ઝડપાઈ ગયું છે અને આ વોટર પાર્કમાં જે રાઇડ છે તે પણ પતલા પાઇપવાળી હોવાના કારણે ગમે ત્યારે કટાઈ જવાના કારણે ધસી પડે તો મોટી હોનારતનો પણ ભય હતો. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં જ સંખ્યાબંધ બ્લોકોના મકાનો જર્જરિત બની રહ્યા છે, સ્લેબના પોપડા પડી રહ્યા છે અને એક તો જીવ પણ ગુમાવ્યો છે. છતાંય હજુ પાલિકાનું તંત્ર ઊંઘતું રહ્યું છે. સાહેબ, હજુ તો કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે જેવા પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંખ્યાબંધ જીમખાના ફાયર એનઓસી વિનાના છે અને ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર પોતાની કેબિન છોડીને ક્યારે કાર્યવાહી કરશે તે પછી કે મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જાગશે? આ પ્રશ્ન આજે પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી ઓફિસ છોડો અને બિન ઉપયોગી કામ છોડીને પણ ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો, હોસ્પિટલો અને વિવિધ રેસ્ટોરન્ટો ઉપર તવાઈ બોલાવો, નહીંતર આગામી દિવસોમાં કોઈ ઘટના થશે તો ઘર ભેગા થતા ખચકાશો નહીં. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાના ફાયર કર્મીઓ આળસ ખંખેડો. ભરૂચના અનેક વિસ્તારોમાં એપાર્ટમેન્ટોમાં, હોસ્પિટલોમાં તથા રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાના અહેવાલ. ભરૂચ જિલ્લામાં 2 દંપતીઓના જીવનમાં પરસ્ત્રી આવતા મામલા પોલીસ મથકમાં. એક પતિએ ડ્રીમ 11માં રૂપિયા માટે પણ પત્નીને કાઢી મૂકી હોવાના ફરિયાદમાં આક્ષેપ. ભરૂચ સિવિલમાં મૃતકના પરિવારજનોને કડવો અનુભવ. પીએમ માટે રૂપિયા ચૂકવવા છતાં અધૂરા ડોક્યુમેન્ટને લઈ મૃતદેહ મેળવવા માટે ધમપછાડા. સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરતા તબીબ સામે પણ હોસ્પિટલમાં રોષ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ સીલ કરાઈ. ફાયર સેફટી વિનાનું હોસ્પિટલ હોવાના કારણે દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.